ફ્રેન્ડ્સ, હવે આપણે લો ઓફ ગ્રહનો આવર્તકાળનો નિયમ છે એ જોઈએ. કેપ્લરનો ત્રીજો નિયમ એટલે કે ગ્રહનો આવર્તકાળનો નિયમ, અને એને જો કહેવા જઈએ તો શું લખાય કે લો ઓફ પીરિયડ્સ. ઓકે, તો આવર્તકાળના નિયમમાં એનું સ્ટેટમેન્ટ એટલે કે એનો જે નિયમ હતો એ એવો કંઈક હતો કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ. શું? ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. શું? કે જે પરિભ્રમણ કરે છે ત્યારે તેમના આવર્તકાળનો વર્ગ હોય તે દીર્ઘવૃત્ત હોય એનાથી અર્ધ દીર્ઘવૃત્ત. આપણે અર્ધ દીર્ઘવૃત્ત એટલે જોયું હતું કે આ આખું છે એ દીર્ઘવૃત્ત થઈ ગયું, આખું સર્કલ. પરંતુ જો અડધો ભાગ હોય કેન્દ્રથી ઓ થી સપોઝ એ નું અંતર, તો આ અર્ધ દીર્ઘ થઈ ગયું. બરાબર? તો અર્ધ દીર્ઘના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આના ઉપરથી આપણે નિયમ લખીએ, પછી એને ગાણિતિક સ્વરૂપે કેવી રીતે લખાય તે જોઈએ. તો ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘવૃત્ત, આખું દીર્ઘવૃત્ત થઈ ગયું, એનાથી અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો હવે એને આવર્તકાળને કેવી રીતે દર્શાવીશું? તો આવર્તકાળ ટી વડે અને અર્ધ દીર્ઘ અક્ષ એ વડે દર્શાવવામાં આવે તો કોનો વર્ગ? આવર્તકાળનો વર્ગ એ તેના અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો સમપ્રમાણતાની નિશાની અને એ ક્યુબ હોય છે. બરાબર? તો સમપ્રમાણતાની નિશાની કાઢવી હોય તો એની જગ્યાએ આપણે શું લખીએ? તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ ક્યુબ, અને જ્યાં કે એ શું છે? તો કે સમપ્રમાણતા અચળાંક છે. ઓકે, હવે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ ક્યુબ છે, તો મારી પાસે બે જુદા જુદા ગ્રહો હોય. બરાબર? તો બે જુદા જુદા ગ્રહ છે, એના માટે ધારો કે એક ગ્રહને હું 1 નામ આપી દઉં અને બીજાને 2 નામ આપું. તો બે જુદા જુદા ગ્રહો માટે કેવી રીતે લખશો? તો T1 સ્ક્વેર બાય T2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A1 ક્યુબ બાય A2 ક્યુબના સ્વરૂપે એને દર્શાવાય છે. આ આપણે એને ગાણિતિક સ્વરૂપે જો બે ગ્રહો હોય તો દર્શાવી દીધું. આમ સૂર્યથી જે ગ્રહનું અંતર વધારે તેમ ગ્રહોને સૂર્યની આસપાસનો પરિભ્રમણ માટે આવર્તકાળ વધારે હોય છે. અને શું? સૂર્યથી જે ગ્રહનું અંતર વધારે, સૂર્યથી જે ગ્રહનું અંતર વધારે તેમ તે ગ્રહના આસપાસનો પરિભ્રમણ માટે આવર્તકાળ વધારે હોય છે. અને તેવી જ રીતે જો સૂર્યની આસપાસ અતિ દૂર રહેલા પ્લુટોનો આવર્તકાળ 246 વર્ષ છે, સૂર્યની આસપાસ અતિ દૂર રહેલો હોય, અતિ દૂર રહેલ પ્લુટોનો આવર્તકાળ 246 વર્ષ છે, સોરી 248 વર્ષ છે, જ્યારે
યુરેનસનો આવર્તકાળ, યુરેનસ એનાથી નજીક આવેલો છે થોડોક, બરાબર, સૂર્યથી, તો યુરેનસનો આવર્તકાળ 84 વર્ષ છે. ઓકે, અને આની સાથે કેપ્લરના નિયમો, એટલે કે કેપ્લરના ત્રણેય નિયમો જોયા. કયા કયા? તો કક્ષાનો નિયમ, ક્ષેત્રફળનો નિયમ અને આવર્તકાળનો નિયમ. આમ કેપ્લરના ત્રણેય નિયમ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, કેપ્લરના 3 નિયમો જોઈ ગયા બાદ હવે આપણે જોઈશું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણ આપણે જાણીએ છીએ કે બધી જગ્યાએ હોય છે, માટે તેના નિયમને કયો નિયમ કહીએ છીએ? તેનો સાર્વત્રિક નિયમ કહે છે. ગુરુત્વાકર્ષણ પૃથ્વીના કોઈ પણ ખૂણે જઈએ તો કોઈ પણ બે પદાર્થ વચ્ચે તેમના દળના કારણે આ શું લાગે છે? તેમનો દળ અને અંતર એ બંનેના કારણે તેમની વચ્ચે બળ લાગે છે, અને જે બળ લાગે છે તેને આપણે શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. અને સાર્વત્રિક કેમ કીધું? તો મેં હમણાં જ કીધું કે તે બધી જગ્યાએ પૃથ્વીના કોઈ પણ ખૂણે જઈએ તો ત્યાં આ નિયમ પડાતો હોય છે, એટલે કે આ બળ લાગતું હોય છે, માટે તેને સાર્વત્રિક નિયમ કહેવામાં આવે છે. હવે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે તે જોઈએ. તો વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થના બળ દ્વારા આકર્ષે છે. બધા જે પદાર્થો છે એ બધા એકબીજાના આકર્ષણના લીધે જ બળ અનુભવે છે, બરાબર. તો વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે, જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું બોલી હું? અહીંયા જે નિયમ બોલી એ લખું કે વિશ્વમાંના દરેક પદાર્થ બીજા પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. હવે એ આકર્ષે છે તો જે તેમના દળના જે આકર્ષણ થાય છે, જે તેના દળના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. એટલે કે જે તેના દળના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણે એને ગાણિતિક સ્વરૂપે પણ જોઈશું કે કેવી રીતે લખાય, પરંતુ એ પહેલા જોઈએ કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગે. તો ધારો કે મારી પાસે એક પદાર્થ 1 છે અને બીજો પદાર્થ 2 છે. તો એક પદાર્થ 1 અને આ પદાર્થ 2 છે. તો તેમની વચ્ચે લાગતું બળ આકર્ષણના કારણે, એટલે કે આનું બળ આ સાઈડ લાગે છે. કઈ સાઈડ? જમણી સાઈડ લાગે છે. અને પદાર્થ 2 છે એનું બળ ધારો કે આ સાઈડ લાગે છે. અને આ બંને વચ્ચે જે અંતર છે એ ધારો કે r છે, અને આની ઉપરનું દળ m2 અને આની ઉપરનું દળ ધારો કે આપણે શું લઈ લઈએ? m1 છે, બરાબર. તો આના કેન્દ્રથી આ કેન્દ્ર સુધીનું અંતર આપણને r છે, અને જે બે પર એકના કારણે લાગતું બળ F છે, અને અહીંયાથી પણ એકના કારણે બે પર લાગતું બળ F છે. તો આ બે પદાર્થો કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. તો આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. ક્યાં? કે તેમના કેન્દ્રને જોડતી રેખા પર હોય તો તેમને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે તો ન્યૂટને જ આપ્યો તો, આઇઝેક ન્યૂટને. તો આઇઝેક ન્યૂટન ક્યાં બેઠા હતા? તો ઝાડની નીચે બેઠા હતા. ત્યારે તેમને થયું કે આ સફરજન નીચે કેવી રીતે આવ્યું? તો સફરજન નીચે જ કેમ આવે છે? તેમને પ્રશ્ન ઉદ્ભવ્યો કે તેમને સફરજન નીચે જ કેમ આવે છે, ઉપર કેમ નથી જતું? તો આ જે નાનો પોઈન્ટ હતો તેમણે બહુ વિસ્તૃત માહિતી મેળવીને શું આપ્યો? ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો છે. તો હવે આ જે આપણે લખ્યું તેને ગાણિતિક સ્વરૂપે લખ્યું.
શું કીધું કે બે પદાર્થો જે છે એમના દળના સમપ્રમાણમાં, એટલે કે બળ છે એ કોના સમપ્રમાણમાં છે? દળના સમપ્રમાણમાં છે. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. અને તેવી જ રીતે કીધું કે અંતર કેટલું છે? r છે, તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. હવે બંનેની પ્રપોઝનાલિટી કોની સાથે છે? f સાથે છે. તો f સાથે છે તો તેને આપણે પ્રપોઝનાલિટી એટલે કે સમપ્રમાણતા કાઢીને સમપ્રમાણતા અચળાંક કોઈ મૂકીએ તો f ઇઝ પ્રપોઝનલ ટુ, પહેલા તો લખી શકીએ કે m1 અપોન m2 અપોન r². હવે આ હું સમપ્રમાણતા કાઢું તો કોઈ સમપ્રમાણતા અચળાંક આવશે. કોના માટે? ગુરુત્વાકર્ષણના નિયમ માટે. તો ગુરુત્વાકર્ષણના નિયમ માટે જો હું સમપ્રમાણતા અચળાંક g લખું છું તો g m1 m2 અપોન r² આવે. હવે અહીંયા થાય કે g એ શું છે? તો g એ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે, અથવા તો તમે લખી શકો કે ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક અથવા તો સાર્વત્રિક અચળાંક, ખાલી એટલું પણ લખી શકો. અને તેની કોઈ વેલ્યુ ફિક્સ છે, એની વેલ્યુ છે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg² છે. આ કોની વેલ્યુ છે? તો g સાર્વત્રિક અચળાંકની કિંમત છે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². હવે આપણે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ હતો, એટલે કે જે આપણને બળ મળ્યું તે આપણે ગાણિતિક સ્વરૂપે અને તેના સૂત્ર સ્વરૂપે તો મેળવી લીધું, પરંતુ તેના સદિશ સ્વરૂપે, તો સદિશ સ્વરૂપે દર્શાવે તો કેમ સદિશ સ્વરૂપે? બળ આપણું કેવું છે? સદિશ સ્વરૂપે હોઈ શકે અને અંતર પણ છે તે સદિશ સ્વરૂપે હોઈ શકે. તો આપણે તેને સદિશ સ્વરૂપે દર્શાવવા જઈએ તો શું થાય? આને હું સમીકરણ નંબર ધારો કે 3 આપી દઉં છું. ગુરુત્વાકર્ષણના નિયમનું સદિશ સ્વરૂપ. તો ધારો કે મારી પાસે 3 અક્ષ છે. કઈ 3 અક્ષ? x, y અને z. હવે XYZ માં ધારો કે મારી પાસે આ એક બિંદુ છે અને આ એક કોણ છે, એટલે કે બંને કોણ છે. ધારો કે આને હું m1 નામ આપી દઉં અને આને હું m2 નામ આપી દઉં. તો એક કોણ જે છે એનું દળ m1 છે અને બીજો જે કોણ છે એમનું દળ m2 છે. હવે તેના ઉગમ બિંદુ પરથી m1 નું અંતર જે છે એ ધારો કે r1 છે અને તેવી જ રીતે બીજો જે કણ છે એનું દળ m2 છે, એમનું ઉગમ બિંદુથી અંતર ધારો કે કેટલું છે? r2 છે. હવે આ r1 અને r2 છે તો આપણે ત્રિકોણનો નિયમ જે ભણી ગયા ચોથા ચેપ્ટરનો, તેના પરથી શું લખી શકીએ કે તેમનો પરિણામી સદિશ આપણને મળે r12 અને તેની શું હોય છે? દિશા હોય છે. તો જે આપણને ત્રીજું સમીકરણ મળ્યું ને એને સદિશ સ્વરૂપે લખવામાં આવે તો આકૃતિ પરથી પહેલા તો આપણે એવું લખી શકીએ કે સદિશ r12 બરાબર r1 માઇનસ r2. અને આ બધા કેવા? સદિશમાં, કેમ કે આપણને સદિશ સ્વરૂપે લખવાનું છે. હવે જે બળ લાગે છે એને સદિશ સ્વરૂપે લખીએ તો કેવી રીતે લખાશે? તો સૌથી પહેલા દળ m1 પર m2 દળ વડે લાગતું બળ કોના પર લાગે છે? m1 પર લાગે છે. કોના લીધે? m2 દળ વડે લાગતું બળ. જેના ઉપર બળ લાગે એને પહેલા લખવાનું હોય તો F12 બરાબર g m1 m2 અપોન શું થઈ જશે? અહીંયા સદિશ સ્વરૂપે લખીએ છીએ માટે r12 નો સ્ક્વેર થશે, બરાબર ને? તો r12 સ્ક્વેર. હવે r12 જે સ્ક્વેર છે આનો એકમ સદિશ લખવો પડશે કેમ કે આપણે દિશામાં દર્શાવ્યું છે, માટે r12 નો એકમ સદિશ શું થઈ જશે? r12 કેપ. બરાબર, ઉપર જે કેપ જેવું સિમ્બોલ કરી આપણે કેપ કહીએ છીએ એ આપણે જોઈ ગયા છીએ. બરાબર, તો
કેપ R12 નું મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખાય? તો R12 નું મૂલ્ય જો લખવું હોય તો આપણે લખી શકીએ કેપ ઓફ R12 ઇઝ ઇક્વલ ટુ સદિશ R12 અપોન મોડ ઓફ R12. મોડ ઓફ R12 લખ્યું એનો મતલબ એવો થયો કે ખાલી એની કિંમત લખવાની છે, મેગ્નિટ્યુડ વેલ્યુ લખવાની છે. જ્યારે આ જે છે એને શું લખીશું? સદિશ સ્વરૂપે. તો સદિશ R12 ની કિંમત અહીંયા જોઈ ગયા કેટલી હતી? સદિશ R1 માઇનસ સદિશ R2 અપોન મોડ ઓફ R1 R2. આ તો ખાલી એની વેલ્યુ જ આવશે છેદમાં, અને ઉપર શું આવશે? એનો સદિશ બાદબાકી આવશે. હવે F12 છે એની જગ્યાએ જો આની કિંમત મૂકવા જઈએ તો શું થઈ જશે? G M1 M2. હવે R12 છે એની જગ્યાએ જો હું R21 લખી કાઢું અને છેદમાં પણ શું લખી કાઢું? R21 સ્ક્વેર લખી કાઢું તો આ જે મેં સાઇન બદલી, શું 12 હતું તો આપણે શું કર્યું? 21 કર્યું. તો જો એ નિશાની બદલી એટલે એનામાં શું થશે? ચિહ્ન ચેન્જ થઈ જશે. જગ્યા બદલી એટલે એનામાં ચિહ્ન ચેન્જ થયું. તો શેની નિશાની આવી? માઇનસની આવી. બરાબર. એવી જ રીતે જો દળ M2 પર M1 દળ વડે લાગતું બળ જોઈએ તો શું થઈ જશે? શું થશે? દળ M2 પર M1 દળ વડે લાગતું બળ, શું? જેનું બળ શોધવાનું હોય તેને પહેલા લખવાનું પછી બીજું, એટલે કે સદિશ F21 બરાબર G M1 M2 અપોન શું થશે? 21 છે માટે અહીંયા પણ 21 અને એનો શું થશે? વર્ગ અને એકમ સદિશ R21. હવે આ બંને પદ સરખા છે તો આના ઉપરથી કહી શકાય કે તેમના મૂલ્યો સમાન આવે છે પરંતુ તેમની દિશા કેવી છે? એકબીજાથી પરસ્પર વિરુદ્ધ છે. આમ બંને બળો F12 અને F21 છે અને ગુરુત્વાકર્ષણના બળો પરસ્પર ક્રિયાગત બળો હોવાથી ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ શું થાય છે? F12 બરાબર માઇનસ F21. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો? એક્શન અને રિએક્શન, એટલે કે તેમના મૂલ્ય સમાન હશે પરંતુ તેમની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. બરાબર. તો એના ઉપરથી મૂલ્ય સમાન અને તેમની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે માટે માઇનસની નિશાની આવે છે. ઓકે. અને એમનું મૂલ્ય સમાન. અહીંયા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે છે એ અહીંયા સદિશ સ્વરૂપે અને જે સાદો આપણે એમને મેળવ્યો તો એનું ગાણિતિક સ્વરૂપ એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમને જે એમનું બળ છે તેને ગાણિતિક સ્વરૂપે અને તેના સદિશ સ્વરૂપે જોઈ લીધા બાદ હવે જે બળ છે તેના માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો ગુરુત્વાકર્ષણ બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત થાય તો કોઈ એક કણ પર, કોઈ પણ અહીં આકૃતિમાં જ મેં દર્શાવી દીધું છે કે કોઈ એક કણ પર બધા કણોના કારણે લાગતું બળ એ દરેક કણના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સરવાળા જેટલું હોય છે. સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો કોઈ એક કણ પર બધા કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણના લાગતા ગુરુત્વાકર્ષણ બળના સરવાળા જેટલું થાય છે. એનો મતલબ એ થયો કે જે આ જે એક કણ લીધો છે એનું દળ M1 છે, એના પર લાગતું બળ આ બધા કણોના કારણે જે બળ લાગે છે એમના સરવાળા જેટલું આ આટલું બળ અહીંયા આકૃતિમાં આપણે દર્શાવ્યું છે કે મારી પાસે M1 કણ પર બળ લાગે છે. કોના કારણે? તો M2 ના કારણે, M3 ના કારણે અને M4 ના કારણે. M3 ના કારણે M1 પર લાગતું બળ F13 છે. તેવી જ રીતે M2 ના કારણે M1 પર લાગતું બળ F12 અને
M4 ના કારણે M1 પર લાગતું બળ M14 છે, બરાબર, અને તેમની વચ્ચેના અંતર પણ આપણે અહીંયા દર્શાવ્યા છે. ઓકે, હવે સંપાત કરવાનો સિદ્ધાંત પહેલા લખીએ. તો કોઈ એક કોણ પર બધા કણોના કારણે લાગતું બળ એ લાગતું બળ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ એવું લખી શકો અને માત્ર લાગતું બળ એવું પણ લખી શકો. તો કણોના કારણે લાગતું બળ એ દરેક કણના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું થાય છે. હવે એના માટે લખી શકીએ કે M1 દળ ના કણ પર M2 દળના કણના કારણે લાગતું બળ, ધારો કે શું લઈએ છીએ F12 છે, તો F12 હોય તો એના માટે શું લખી શકીએ G, અહીંયા કયા બે કણો છે 1 અને 2, માટે M1 M2 upon R12 નો સ્ક્વેર થશે, બરાબર. R12 નો સ્ક્વેર તો થશે, પરંતુ એકમ સદિશ શું આવી જશે R1. હવે એકમ સદિશ R1 માટે જો ચેન્જ કરવો હોય તો એની જગ્યાએ શું લખી શકીએ માઇનસ ની સાઇન કરીને, તો તમે પણ એ જ રીતે માઇનસ ની સાઇન આગળ લઈ ને G M1 M2 upon R21 સ્ક્વેર R21 કેપ, ખરેખર માઇનસ શું આવશે, પરંતુ માઇનસ ની સાઇન જો બહાર લઈ લઈએ તો અહીંયા આગળ નીકળી જાય. ઓકે, હવે નેક્સ્ટ એવી જ રીતે M2 દળના કણ પર M1 દળના કણ પર M3 દળના કારણે લાગતું બળ F13 is equal to શું થઈ જશે GM1 અને M3 upon R13 સ્ક્વેર, અને R13 સ્ક્વેર છે એની જોડે કેપ આવશે, તો મારી પાસે જગ્યા નથી તો હું અહીંયા થોડુંક ઉપર લખી કાઢું છું કે R13. ઓકે, હવે જો એને મારે માઇનસ ની સાઇન થી લખવું હોય તો અહીંયા શું લખી શકાશે R31 સ્વરૂપે લખી શકાય. તો અહીંયા લખીએ આપણે કે F14 બરાબર F13 બરાબર માઇનસ GM1 M3 upon R31 સ્ક્વેર અને કેપ ઓફ R31. ઓકે, તેવી જ રીતે જો F14 માટે લખશો તો શું લખશો F14 is equal to minus G M1 M4 upon R41 સ્ક્વેર અને કેપ ઓફ કોની R41. ઓકે, હવે આપણને નિયમમાં શું કીધું કે જેટલા પણ બળો લાગે છે એમનો સદિશ સરવાળા જેટલું થાય છે. તો આ બધું સદિશ સ્વરૂપે આપણે લખ્યા હતા, તો હવે જે સદિશ સ્વરૂપે લખ્યા હતા એમને સરવાળામાં બદલ્યા. તો ટોટલ M1 દળના કણ પર લાગતું કુલ બળ M1 દળના કણ પર લાગતું કુલ બળ શું થઈ જશે F1 બરાબર શું હશે પહેલાનો સરવાળો વત્તા બીજાનો વત્તા આ ત્રીજાનો, એટલે કે F12 પ્લસ F13 પ્લસ F14. બરાબર, હવે આ બધાની આપણે અહીંયાથી કિંમત મૂકીએ તો શું થઈ જશે G M1 M2 upon R12 સ્ક્વેર અને કેપ ઓફ R1 પ્લસ એવી જ રીતે G M1 M3 upon
R13 સ્ક્વેર અને કેપ ઓફ R1 પ્લસ G M1 M4 upon R14 સ્ક્વેર અને કેપ ઓફ R14 આ રીતે લખે. હવે જો 1 2 1 3 અને 1 4 એવી રીતે ના લખવું હોય અને 2 1 3 1 અને 4 1 એ સ્વરૂપે લખવાનું હોય તો શું થઈ શકે? આનામાં F1 તો એમને બધામાં શેની સાઈન કોમન નીકળી જશે? માઇનસ ની સાઈન, કેમ કે અહીં પણ માઇનસ છે, અહીં પણ છે માઇનસ ને અહીં પણ માઇનસ છે, તો એને માઇનસ ની સાઈન કોમન કાઢી નાખવું થાય તો પણ લખી શકાય GM1 M2 upon R21 square cap of R21 plus GM1 M2 upon R31 square into cap of R1 plus GM1 M4 upon R41 square to cap of R આ સ્વરૂપે આપણે એને લખી શકીએ છીએ. ઓકે, આમ જે સંપાતપણાનો સિદ્ધાંત છે તે અહીંયા કમ્પ્લીટ